મહેસાણા જિલ્લાનું દેવીનાપુરા ગામમાં અગિયારસનો વરઘોડો જન્માષ્ટમીના 3 દિવસ પછી અગિયારસનો વરઘોડો નીકાળવામાં આવે છે। એ પણ લાઈવ ડીજે સાથે નીકાળવામાં આવે છે, પણ આ વખતે ચાલુ વરસાદના કારણે અમે લાઈવ ડીજે નીકાળી શક્યા નથી। અત્યારે વિશાલભાઈ અને પાલખી ઉપાડી છે અને આખા ગામમાં આ પાલખીના દર્શન કરાવવાના છે ને મહેન્દ્રભાઈ ભુવાજી અને વિનોદભાઈ ચાલી રહે છે। હા ભાર્ગવ, હા આ છે બજરંગ દળની ટીમ। આ દિલભાઈ છત્રી ખોલે છે। આ બજરંગ દળની ટીમ હતી અને અત્યારે આ દરબારવાસમાંથી નીકળીશું। અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ। અહીંયા કેવી નીકળીશું, સોસાયટી તરફ જઈશું। તો છોકરાઓ નાચી રહ્યા છે અને મોજ મસ્તીથી અમારો વરઘોડો ચાલી રહ્યો છે। આ છે અનિલ કાકા, વિનોદભાઈ, હા વિવેકભાઈ, હિરણભાઈ, જો વિનોદ કાકા, હિતેશ કાકાને આ વરસાદના આવી માટે પહેરાવે છે। ગામમાં મોજ મસ્તીથી આ વરઘોડો નીકળે છે ને મહેસાણાથી અને અમદાવાદથી પણ લોકો આવે છે। આ વખતે ચાલુ વરસાદના કારણે આવી શક્યા નથી। અમારી મોજ મસ્તી તો ચાલુ જ રહે છે। દેવીનાપુરાની સોસાયટી, સરદારનગર સોસાયટી દેવીનાપુરામાં એન્ટર થતા જ આવે છે અને અત્યારે પાલખી યાત્રા ચાલુ છે। આગળ ચાલુ છે આ પાલખી યાત્રા, હવે આગળ નીકળશે। અમારા અર્જુન કાકા મોજ મસ્તીવાળા છે। રોશનના ઘરે આવી ગઈ છે તો આમને પણ ઘેર આવી દીધી। ચાલુ આરતી, હવે નીકળશું ગામ તરફ। ગામના મંદિરે આવીશું। આ ગામનું મંદિર આવી ગયું છે અને ગામની આખા ગામની મતલબ અહીંયા અને આરતી કરીને પ્રસાદ લઈને અહીંયા અમારે ગામ આવી જાય છે યાત્રામાં। જન્માષ્ટમી કરતાં વધારે આ 11ના દિવસે મજા આવે છે। વરઘોડામાં ગુલાલ સાથે રમવાનું હોય છે। બધા અંદર જશે અને પછી આરતી થશે। આવી ગયા છે મંદિરમાં બધા અને આરતી ચાલુ છે અત્યારે। આરતી પતે પછી પ્રસાદ લઈને છૂટા થઈશું। આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।